ત્યાર પછી તો કે દ્વાપરનું ધામ એટલે આપણું દ્વારકા. રોજ આ કથામાં ગાવ છો ને, મારા દ્વારકાના નાથને. દુનિયામાં ભગવાન તો બહુ છે, પણ દ્વારકા વાળો આખો અલગ છે. એ થાકી જાવ ને ત્યારે ન્યા જાવ. આપણું શાસ્ત્ર એમ કહે છે, ભગવાન કૃષ્ણ જેવો દયાળુ કોઈ નહીં, એમાં દ્વારકા વાળો જેવું તો કોઈ નહીં. એટલો બધો દયાળુ ભગવાન છે કે તમે એની પાસે ખાલી ઉભા રહ્યો ને તો એ અંદરથી એવું લાગે દુઃખ આપણું જાતું હોય. હો, ગયા છો દ્વારકા કોઈ કે નહીં? ઘર ધરી જાય ને તો વાંધો નહીં. તમે નથી ગયા જી તો વાંધો. ઓકે, બીજે ક્યાંય જાઓ કે ન જાઓ, દ્વારકા જાઓ. દ્વારકા જેવો સાહેબ, દ્વારકાધીશ જેવો ભગવાન કોઈ નહીં. મારા ગુરુદેવ ભગવાન પાસે મેં સાંભળ્યું છે, દ્વારકાધીશના મંદિરના કદાચ દર્શન ન થાય ઠાકોરજીના, તો ઓલે 52 ગજની ધજાના દર્શન કરો ને તો પણ તમને મને દ્વારકાધીશના દર્શનનું ફળ મળે છે. પદ્મપુરાણમાં લખેલું છે, ખાલી ધજાના દર્શન કરો તો પણ તમને ને મને દ્વારકાધીશના દર્શન બરાબર. અને એ પણ નવું કહી દઉં, રોજની 5 થી 6 ધજા બદલે છે.